નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 11 નામાના મૂળ તત્વો પ્રકરણ 1 હિસાબી પદ્ધતિ અને તેના પારિભાષિક શબ્દો. તો આપણે છેલ્લે લાસ્ટમાં પારિભાષિક શબ્દ મૂડી વિશે સમજ્યા હતા. તો ત્યારબાદનું જે પારિભાષિક શબ્દ છે એ છે ઉપાડ. તો ઉપાડ કેને કહેવાય? તો કે જ્યારે માલિક દ્વારા ધંધાની મિલકતો એટલે કે રોકડ અથવા માલ અંગત હેતુ માટે વપરાશ કરવામાં આવે ત્યારે તેને ઉપાડ તરીકે ઓળખવામાં આવે છે. હવે જ્યારે ધંધાનો માલિક ધંધામાંથી રોકડ માલ કે મિલકત પોતાના અંગત હેતુ માટે વપરાશ માટે લઈ જાય તો એને આપણે શું કહેશું? તો કે ઉપાડ કહેવામાં આવે છે. તો જોઈએ ઉપાડ એ મૂડી ઘટાડો સૂચવે છે. હવે ઉપાડ એ મૂડી ઘટાડો સૂચવે છે એટલે કે ધંધામાંથી માલ કે મિલકત અંગત વપરાશ માટે લઈ જાય તો એમાં એની મૂડીમાં શું થાય? તો કે ઘટાડો થાય છે. એટલે ઉપાડ એ મૂડી ઘટાડો સૂચવે છે. તો આપણે જોઈએ માલિક ને ધંધો, માલિક અને ધંધો. ધંધાનો માલિક અથવા માલિકો, ભાગીદારી પેઢી હોય તો એકથી વધુ વ્યક્તિ હોય એટલે માલિકો ધંધાને માલ મિલકત આપે તો શું થાય? મૂડી બને. ધંધાના માલિકો હોય એ ધંધાને માલ અથવા મિલકત આપે તો એ ધંધા માટે શું બને? મૂડી બને. એટલે અહીંયા શું થાય? મૂડીનું સર્જન થાય. એવી જ રીતના ઉપાડ તો ધંધાનો માલિક અથવા માલિકો અંગત વપરાશ માટે માલ કે મિલકત લે ત્યારે, હવે આ ધંધાના માલિક હોય એ ધંધામાંથી અંગત વપરાશ માટે કોઈ પણ માલ કે મિલકત લઈ જાય તો શું બને? તો કે ઉપાડ બને છે. અહીંયા શું થયું? મૂડીનું સર્જન થયું. તો અહીંયા શું થાય? ઉપાડનું સર્જન થાય. એટલે જ કીધું છે કે ધંધાનો માલિક ધંધાને મૂડી આપે છે અને ધંધાના માલિકને ધંધો ઉપાડ આપે છે. હવે અહીંયા શું છે કે અહીંયા ધંધાનો માલિક એ ધંધાને મૂડી આપે એટલે મૂડી બને, એટલે મૂડીનું સર્જન થાય.
અહીંયા ધંધાનો માલિક મૂડી લઈ જાય છે એટલે ઉપાડ બને છે, તો ઉપાડનું સર્જન થાય એટલે કહેવામાં આવે ધંધાનો માલિક ધંધાને મૂડી આપે છે અને ધંધાના માલિકને ધંધો ઉપાડ આપે. આપણે ધંધાને મૂડી આપીએ તો એના બદલામાં ધંધો છે એ આપણને શું આપશે? ઉપાડ આપશે. પછી ત્યારબાદનો પારિભાષિક શબ્દ છે જવાબદારી. તો એના વિશે અભ્યાસ કરીએ. જવાબદારી ધંધા દ્વારા ઉધાર ખરીદેલ માલ મિલકત કે સેવા અંગેની ચૂકવવા પાત્ર રકમ અથવા ઉછીના લીધેલ નાણાં પરત કરવા પાત્ર રકમને જવાબદારી તરીકે ઓળખવામાં આવે છે. હવે જવાબદારી કેને કહેવાય? તો કે ધંધા દ્વારા ઉધાર ખરીદેલ માલ મિલકત સેવા અંગેની ચૂકવવા પાત્ર રકમ. એટલે ધંધા માટે કોઈ માલ મિલકતની ખરીદી કરી હોય તો એની જે ચૂકવવા પાત્ર રકમ છે તો એને જવાબદારી કહેવાય. અથવા ઉછીના લીધેલ નાણાં, તો ધંધા માટે કોઈ નાણાંની જરૂરિયાત હોય અને આપણે ઉછીના નાણાં લઈએ તો એ જે રકમ આપણે પરત કરવાની છે એને આપણે શું કહેશું? તો કે જવાબદારી તરીકે ઓળખવામાં આવે છે. તો આ રકમ ક્યારે ચૂકવવાની હોય? તો કે આ રકમ ધંધાએ ભવિષ્યમાં ચૂકવવાની હોય છે. હવે આ રકમ છે એ ધંધાએ ભવિષ્યમાં કોઈ વ્યક્તિ પાસેથી લીધો હોય માલ મિલકત તો એને ભવિષ્યમાં ચૂકવવાની હોય છે. જ્યાં સુધી આ રકમ ધંધા દ્વારા ચૂકવવામાં ન આવે ત્યાં સુધી તે ધંધાની જવાબદારી એટલે કે દેવું ગણવામાં આવે છે. હવે આ શું છે? તો કે જ્યાં સુધી આ રકમ ધંધા દ્વારા ચૂકવવામાં નહીં આવે ત્યાં સુધી એ ધંધાની જવાબદારી છે અથવા દેવું ગણવામાં આવે છે. કે હવે એની મુદત છે એના વચ્ચેના સમયગાળા દરમિયાન એની જવાબદારી કે દેવું ગણવામાં આવે છે. પછી ત્યારબાદ જવાબદારીના પ્રકારો છે. જવાબદારી એટલે દેવું ધંધાનું. તો એના બે પ્રકારો છે. આંતરિક જવાબદારી. તો જવાબદારીના આપણે હવે પ્રકારો જોઈએ તો જવાબદારી એટલે દેવું. તો એના બે પ્રકારો છે. આંતરિક જવાબદારી બીજું છે બાહ્ય જવાબદારી. હવે આંતરિકના પેટા પ્રકાર બે છે. ચાલુ જવાબદારી અને બિન ચાલુ જવાબદારી.
બાહ્યના પણ બે પ્રકારો છે, ચાલુ જવાબદારી અને બિન ચાલુ જવાબદારી. તો આ જે પ્રકારો આપેલા છે આંતરિક અને બાહ્ય, એ બે પ્રકારો છે જવાબદારીના, અને એના પેટા પ્રકારો છે ચાલુ જવાબદારી ને બિન ચાલુ જવાબદારી. તો હવે આ જે પ્રકારો છે એનો આપણે હવે આગળ ડીપમાં અભ્યાસ કરીએ. તો જોઈએ આગળ આંતરિક જવાબદારી અને બાહ્ય જવાબદારી વિશે. આંતરિક જવાબદારી અને બાહ્ય જવાબદારી. તો હવે આંતરિક જવાબદારી કેને કહેવાય? તો કે ધંધાના માલિક દ્વારા જ્યારે ધંધાને મૂડી પૂરી પાડવામાં આવે છે ત્યારે તે ધંધાની આંતરિક જવાબદારી બને છે. હવે જો ધંધાનો માલિક છે એ ધંધાને મૂડી પૂરી પાડે છે, એટલે ધંધાને મૂડી આપે છે, એટલે એ કેવી જવાબદારી થઈ? તો કે ધંધાની આંતરિક જવાબદારી થઈ. એટલે ધંધાનો માલિક ધંધાના જે મૂડી આપતો હોય એને આંતરિક જવાબદારી તરીકે ઓળખવામાં આવે છે. પછી આગળ આ ધંધાની માલિક પ્રત્યેની જવાબદારી છે. આ શું છે? તો કે ધંધાની માલિક પ્રત્યેની જવાબદારી છે. એટલે ધંધાએ માલિકને પૈસા આપવાના છે, જે મૂડી આપી છે એ. એટલે ધંધાની માલિક પ્રત્યેની જવાબદારી છે. ટૂંકમાં ધંધાએ માલિકને ચૂકવવાની રકમ એ ધંધાની આંતરિક જવાબદારી છે. હવે ધંધાએ માલિકને જે પણ રકમ ચૂકવવાની હોય એ ધંધાની કેવી જવાબદારી કહેવાય? તો કે આંતરિક જવાબદારી કહેવાય. એટલે કે જે પેઢી છે અને માલિકો છે એ વચ્ચેની જે જવાબદારીઓ છે એ કેવી જવાબદારી છે? તો કે આંતરિક જવાબદારી છે. હવે દાખલા તરીકે એમાં જોઈએ ઉદાહરણ. ધંધાના માલિકે 1 લાખ મૂડી તરીકે ધંધામાં લાવ્યા. હવે ધંધાનો માલિક હોય એ 1 લાખ મૂડી તરીકે ધંધામાં રોકાણ કરે તો એ કેવી જવાબદારી થઈ? તો કે આંતરિક જવાબદારી થઈ. ત્યારબાદ છે બાહ્ય જવાબદારી. હવે બાહ્ય જવાબદારી કેને કહેવાય? તો કે ધંધા દ્વારા ત્રાહિત પક્ષકાર કોઈ ત્રીજો વ્યક્તિ હોય પાસેથી ઉધાર ખરીદેલ માલ કે મિલકત કે સેવા અંગેની ચૂકવવા પાત્ર રકમ અથવા ઉછીના
લીધેલા નાણાં પરત કરવા પાત્ર રકમને ધંધાની બાહ્ય જવાબદારી કહે છે. હવે ધંધા દ્વારા ત્રાહિત પક્ષકાર એટલે ધંધાના માલિક નહીં, ધંધો નહીં, પણ કોઈ અન્ય ત્રીજો વ્યક્તિ, બહારનો વ્યક્તિ એની પાસેથી ઉધાર ખરીદેલ માલ, મિલકત કે સેવા અંગેની ચૂકવવાપાત્ર રકમ એટલે શું થાય? બાહ્ય જવાબદારી. હવે આપણા ધંધા માટે આપણે માલ ખરીદ્યો હોય ઉધાર, તો એ અમુક મુદત પછી એને પૈસા દેવાના હોય, તો એ માલ કે મિલકતની જે ખરીદી થઈ હોય અને ચૂકવવાપાત્ર રકમ હોય એ આપણું બાહ્ય જવાબદારી કહેવાય. અથવા તો કોઈ વ્યક્તિ આગળ ધંધાના વિકાસ માટે નાણાં લીધેલા હોય, ઉછીના નાણાં લીધેલ હોય, તો એ પરત કરવા પાત્ર રકમને શું કહેવાય? ધંધાની બાહ્ય જવાબદારી કહેવામાં આવે છે. હવે આમાં જોઈએ, દાખલા તરીકે આનું ઉદાહરણ લઈ લઈએ. એક ભાવના બહેન પાસેથી 50,000 3 વર્ષમાં પરત કરવાની શરતે ઉછીના લીધા. હવે આ ભાવનાબેન છે એ નથી પેઢીની વ્યક્તિ કે નથી પેઢીનો માલિક, પણ કોઈક ત્રીજો વ્યક્તિ છે, તો એની આગળથી 3 વર્ષની મુદતમાં પરત કરવાની શરતે ઉછીના નાણાં લીધા છે, તો એ કેવી જવાબદારી થઈ? તો કે બાહ્ય જવાબદારી. તો આપણે આ આંતરિક જવાબદારી અને બાહ્ય જવાબદારી વિશે શીખ્યા. હવે એના પેટા વિભાગ જે છે એ ચાલુ જવાબદારી અને બિન ચાલુ જવાબદારી, એના વિશે આગળ અભ્યાસ કરીએ. તો છે ચાલુ જવાબદારી અને બિન ચાલુ જવાબદારી. હવે આ ચાલુ જવાબદારી ને બિન ચાલુ જવાબદારી નક્કી કઈ રીતે થાય? તો કે સમયના આધારે એ નક્કી થશે. તો ચાલુ જવાબદારી અને બિન ચાલુ જવાબદારી સમયના આધારે નક્કી કરવામાં આવશે. હવે સમય ઉપરથી આપણે ખબર પડશે કે આ ચાલુ જવાબદારી છે કે બિન ચાલુ જવાબદારી છે. તો જોઈએ આપણે ચાલુ જવાબદારી વિશે. તો ચાલુ જવાબદારી શું છે? તો કે જે જવાબદારી ધંધાએ 1 વર્ષમાં ચૂકવવાની હોય તેને ચાલુ જવાબદારી કહેવાય. હવે 1 વર્ષની અંદરના સમયગાળામાં જે જવાબદારી આપણે ચૂકવવાની હોય એને કેવી જવાબદારી કહેવાય? તો કે ચાલુ જવાબદારી કહેવાય. હવે આને બીજા કયા નામે ઓળખવામાં આવે? તો ચાલુ જવાબદારીને ટૂંકા ગાળાની જવાબદારી તરીકે ઓળખાય છે. ચાલુ જવાબદારી છે
1 વર્ષ કરતાં ઓછા સમયગાળામાં ચૂકવવાની હોય, એટલે એ કેવી થઈ તો કે ટૂંકા ગાળાની જવાબદારી. હવે તો આમાં આ જવાબદારીમાં કેનો સમાવેશ થાય તો કે ઉધાર ખરીદેલ માલ અથવા ચૂકવવાના બાકી ખર્ચા વગેરે. હવે ઉધાર ખરીદેલ માલ છે તો એ ધંધા માટે માલની ખરીદી કરી હોય તો 2-3 મહિનાની ઉધારી હોય, એટલે 1 વર્ષ કરતાં ઓછું હોય, એટલે એ થઈ ટૂંકા ગાળાની જવાબદારી. અને ચૂકવવાના બાકી જે પણ ખર્ચા હોય એ 1-2 મહિનામાં ચૂકવવાના હોય, એટલે એ થયા એ ટૂંકા ગાળાના ખર્ચ, એટલે એની જવાબદારી છે. ત્યારબાદ જોઈએ લાંબા ગાળાની જવાબદારી. બિન ચાલુ જવાબદારી એટલે કે લાંબા ગાળાની. તો બિન ચાલુ જવાબદારી એ 1 કરતાં વધુ વર્ષ બાદ ચૂકવવાની હોય તેને બિનચાલુ જવાબદારી કહે છે. હવે આ બિનચાલુ જવાબદારી શું છે તો કે એક કરતાં વધુ વર્ષ બાદ, એટલે કે 1 વર્ષથી વધારે સમયગાળા દરમિયાન ચૂકવવાની હોય તો એ બિનચાલુ જવાબદારી કહેવાય. જ્યારે આંતરિક જવાબદારી શું હોય તો કે 1 વર્ષ કરતાં ઓછા સમયે, જ્યારે આમાં 1 વર્ષ કરતાં વધુ સમય આપેલો હોય. તો આ જવાબદારીને તો કે બિનચાલુ જવાબદારી લાંબા ગાળાની જવાબદારી તરીકે ઓળખવામાં આવે છે. હવે આ જવાબદારી છે એ 1 વર્ષ કરતાં વધુ સમયગાળામાં છે, એટલે કે લાંબા ગાળાની જવાબદારી છે. તો આના ઉદાહરણ આપણે જોઈએ તો દાખલા તરીકે બેંક પાસેથી લીધેલી લોન અથવા ડિબેન્ચર વગેરે. હવે બેંક આગળથી આપણે લોન લીધી હશે તો 1 વર્ષથી વધારે સમયગાળા માટે લીધી હશે, એટલે 2-3 વર્ષ માટે ધંધાના વિકાસ માટે લોન લીધેલી હોય તો એ કેવી કહેવાય? લાંબા ગાળાની જવાબદારી કહેવામાં આવે છે. પછી ત્યારબાદ છે મિલકતો. પછી છે મિલકતો. તો મિલકત કેને કહેવાય? એટલે મિલકત એટલે એવી દ્રશ્ય કે અદ્રશ્ય વસ્તુ કે બાબત જે ધંધાની માલિકીની હોય અને તેનું નાણાકીય મૂલ્ય મિલકત એટલે એવી દ્રશ્ય અદ્રશ્ય વસ્તુ બાબત કે જે ધંધાની માલિકીની હોય. હવે મિલકત એટલે શું? તો ધંધાની માલિકીની મિલકત હોય અને એનું નાણાકીય મૂલ્ય હોય, એટલે નાણાંમાં મૂલ્ય એનું આંકી શકાતું હોય તો એવી વસ્તુને આપણે શું કહેશું? તો કે મિલકતો કહેશું. તો મિલકતોનું વર્ગીકરણ જોઈએ તો
મિલકતોનું વર્ગીકરણ નીચે પ્રમાણે છે. તો મિલકતો છે એના પ્રકારો છે. એના 3 પ્રકારો છે મિલકતના. એમાં છે બિનચાલુ મિલકત, પછી છે ચાલુ મિલકતો અને ત્રીજું છે અવાસ્તવિક. મિલકતો છે એના તો 3 પ્રકારો છે: બિનચાલુ મિલકત, ચાલુ મિલકત અને અવાસ્તવિક મિલકત. તો હવે આપણે આનો ઊંડાણપૂર્વક અભ્યાસ કરીએ તો સૌપ્રથમ જોઈએ બિનચાલુ મિલકત. બિનચાલુ મિલકત કોને કહેવાય? બિનચાલુ મિલકત. હવે આ બિનચાલુ મિલકત ક્યારે ખબર પડે? તો બિનચાલુ મિલકત સમયના આધારે નક્કી થાય છે. જેમ જવાબદારી હતી એ સમયના આધારે નક્કી થતી, એમ બિનચાલુ મિલકતો પણ સમયના આધારે નક્કી થાય છે. હવે બિનચાલુ મિલકત હોય કેવી હોય? તો કે 1 વર્ષથી વધુ સમયગાળા માટે. હવે બિનચાલુ મિલકત શું છે? તો કે 1 વર્ષથી વધુ સમય માટે ધંધામાં જે વસ્તુનો ઉપયોગ કરી શકીએ એને આપણે બિનચાલુ મિલકત તરીકે ઓળખવામાં આવે છે. હવે એને બીજા કયા નામે ઓળખાય? તો કે લાંબા ગાળાની અથવા સ્થિર મિલકત તરીકે ઓળખવામાં આવે છે. હવે આ જે બિનચાલુ મિલકત છે એને લાંબા ગાળાની એટલે કે ભવિષ્યમાં 1 વર્ષથી વધારે સમયગાળા દરમિયાન એ મિલકતનું આપણે ઉપયોગમાં લઈ શકીએ એટલે લાંબા ગાળાની મિલકત છે, અથવા તો એને સ્થિર મિલકત તરીકે ઓળખવામાં આવે છે. તો હવે આમાં આ મિલકતો કઈ છે? તો જોઈએ બિનચાલુ મિલકતમાં જમીન, મકાન, પ્લાન્ટ, યંત્રો, ફર્નિચર વગેરે. હવે આ બિનચાલુ મિલકતો કઈ છે? તો કે જમીન છે એ આપણે કેટલાય વર્ષો સુધી ધંધામાં ઉપયોગ કરી શકીએ. મકાન હોય તો એ 1 વર્ષથી વધારે સમયગાળા દરમિયાન એનો આપણે ઉપયોગ કરી શકીએ. તો આ જે મિલકતો છે એ કેવી છે? લાંબા ગાળાની મિલકતો છે. તો આને બિનચાલુ મિલકતો કહેવાય. તો બિનચાલુ મિલકતો છે તો એના પણ પેટા પ્રકારો છે. તો એના પેટા પ્રકારો જોઈએ. બિનચાલુ મિલકતના 2 પ્રકાર છે. એમાં પહેલું છે દ્રશ્ય મિલકતો અને બીજું છે અદ્રશ્ય. હવે બિનચાલુ મિલકત છે એના 2 પ્રકાર છે, દ્રશ્ય અને અદ્રશ્ય મિલકતો. તો એ હવે આપણે આગળના જે વિડીયો આવશે એમાં આપણે આગળ અભ્યાસ કરીશું કે દ્રશ્ય મિલકત કેને કહેવાય અને અદ્રશ્ય મિલકત કેને કહેવાય. આભાર વિદ્યાર્થી મિત્રો.